डेसर तालुकाना प्राथमिक शिक्षकों द्वारा संचालित कोऑपरेटिव सोसायटी लिमिटेड वर्ष 2025-2026 ની 68મી સાધારણ સભા યોજાઈ હતી। સભામાં સોસાયટીના વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી। આ પ્રસંગે તાજેતરમાં નિવૃત્ત થયેલા શિક્ષકોનું સાલ ઉઢાડી અને શ્રીફળ આપી સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા કક્ષાના શિક્ષક મંડળોના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। આજે સાવલી ડેસર તાલુકાના પ્રાથમિક શિક્ષકોની ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા રાખવામાં આવી હતી। અગાઉ જે આ વાર્ષિક સાધારણ સભા અતિ ભારે વરસાદને કારણે મુલતવી રાખવામાં આવી હતી, એ આજે તારીખ 8ના રોજ પુનઃ અમે સાધારણ સભા રાખવામાં આવી હતી। આ સાધારણ સભાની અંદર સમગ્ર વર્ષ દરમિયાન મંડળીની અંદર જે નાણાકીય વહીવટ થતા હોય છે એનું વંચાણ સભાસદ સમક્ષ મૂકવામાં આવે છે અને દર વર્ષે અમે જે અમારી નિવૃત્ત થતા હોય શિક્ષક મિત્રો એ શિક્ષકોનું પણ સન્માન કરતા હોય છે અને અમારા જે શિક્ષક મિત્રો હોય છે એમના જે બાળકો ધોરણ 10 અને 12માની અંદર પાસ થતા હોય છે એ બાળકોને પણ અમે પ્રોત્સાહિત કરતા હોય છે। આમ સમગ્ર શિક્ષક પરિવારની અંદર જે મંડળીએ ઉત્તરોત્તર જે પ્રગતિ કરતી હોય છે એનો અહેવાલ સાથે અને આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે અમારા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર દર વર્ષે સાધારણ સભાની અંદર ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવે છે।